નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ભવનાથથી। જૂનાગઢ ભવનાથ ખાતે ચાલી રહેલ મહાશિવરાત્રિના પાવન મેળામાં આજે ત્રીજા દિવસે ભક્તિનું મહાસાગર ઉમટી પડ્યું। 5 દિવસ ચાલતા મિની કુંભ મેળામાં ભવ્ય ત્રીજા દિવસે અંદાજિત 6 લાખથી વધારે ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા। આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ મહાશિવરાત્રિની લઘુ કુંભ મેળામાં પહોંચ્યા। बाद भवनाथ महादेवના દર્શન કરી આશીર્વાદ લીધા। દર્શન બાદ તેમણે સ્થાનિક પ્રશાસનની કામગીરીના વખાણ કરતા જણાવ્યું કે આવા વિશાળ મેળામાં શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે તંત્ર દ્વારા સારી તૈયારીઓ કરવામાં આવી છે। મેળા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવા અને સફાઈ માટે ખાસ આયોજન કરાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું। શિવ ભક્તોના જયઘોષ અને ધાર્મિક માહોલ વચ્ચે ભવનાથ ધામ આજે પણ ભક્તિમય બન્યું હતું। મોડી સાંજે સમગ્ર ભવનાથ વિસ્તારમાં ભક્તિનો દરિયો જોવા મળ્યો। જગદીશ વિશ્વકર્માની સાથે સ્થાનિક ભાજપના પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આખું પર્વ જ્યારે જોઈ રહ્યું એવો આખો માહોલ આજે જુનાગઢ ભવનાથ ખરડી ખાતે છે। મિની કુંભ જેવું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। શિવરાત્રીના મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે માનવ મહેરામણ ગુજરાત નહીં રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ ખરડી ખાતે દર્શન કરવા રહ્યા છે। આ મેળાનો લાભ લેવા માટે, ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। સાથે સાથે સાધુ સંતો તમામ હરિભક્તોને, તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ખૂબ મોટા ભંડારા ખોલવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા પણ ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્રસિંહ દ્વારા, જુનાગઢ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી છે। અહીંના સ્થાનિક પ્રશાસન, સ્થાનિક ધારાસભ્ય, કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠન દ્વારા પણ પ્રજાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની સતત ઘણા પગે ચિંતા કરી રહ્યું છે। અને હજારો ભક્તો સુખાકારી માટે સાધુ સંતો પણ રાત દિવસ ભક્તિભાવમય થઈ પૂજા અર્ચના કરી રહ્યા છે। ફરીથી આપ સૌના માધ્યમથી સૌને હર હર મહાદેવ। તો આગળ વાત કરીશું।